નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય ધોરણ 7 વિષય ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 હાઉ મેની ડીડ યુ તેમાં એક્ટિવિટી 1B નો અભ્યાસ કરીશું. A boy was sitting in his table near the window. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. His mother asked. તેની મમ્મીએ પૂછ્યું. Did you take your breakfast? શું તે તારો નાસ્તો કર્યો? The boy said. છોકરો બોલ્યો, No. Mother called him and served his breakfast. છોકરાએ ના પાડી એટલે મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો આપ્યો. He was about to start his breakfast. તે તેનો નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. Then a beggar came to the door. એટલામાં એક ભિખારી તેને બારણે આવ્યો. He said, Please give me something to eat. તે બોલ્યો, મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. The boy looked at the beggar. છોકરાએ ભિખારી તરફ જોયું. He looked really very poor and hungry. છોકરાએ જોયું ભિખારી તરફ તો તે ભિખારી જેવો છોકરો ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. He gave his breakfast to the beggar. આ છોકરાએ પોતાનો નાસ્તો પેલા ભિખારીને આપી દીધો. The beggar was very happy. ભિખારી ખૂબ ખુશ થયો. This boy was later known as Netaji Subhash Chandra Bose. આ છોકરો પછીથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં દરેક ક્રિયાપદો ભૂતકાળમાં આપેલા છે. હવે જોઈએ એક્ટિવિટી 3. 7 at 1 blow. 7 at 1 blow એટલે કે એક ઘામાં 7. એક જે ગોપાલ નામનો છોકરો છે તેણે એક ઘામાં 7ને મારી નાખ્યા. તેની આસપાસ આ આખી સ્ટોરી છે કે કઈ રીતે તેણે 7ને માર્યા, કઈ રીતે તેણે રાક્ષસોને માર્યા તે આપણે જોઈએ. Once upon a time there was a young boy named Gopal. ગોપાલ નામનો એક છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી હતી. લાઈકડ એ
ભૂતકાળનું રૂપ છે અને જે પણ સ્ટોરી હોય, અગાઉ બની ગયેલી વાત હોય, તેને આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે તે દરેક વાક્યો ભૂતકાળમાં જ આવે. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીજ. બોટ એ પણ બાયનું ભૂતકાળનું રૂપ છે. એક દિવસ તે તાજી જલેબી ખરીદી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેણે તેને એટલે કે જલેબીઓને થાળીમાં મૂકી. પુટ છે તેનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ બંને એક જ છે. ભૂતકાળનું રૂપ તેનું બદલાતું નથી. આફ્ટર અ while he saw flies buzzing over the jalebies. જ્યારે તેણે થાળીમાં જલેબી મૂકી, થોડી વાર પછી તેણે જલેબીની ઉપર માખીઓને બણબણતી જોઈ. Go away dirty flies, he shouted. Shouted એ શાઉટનું ભૂતકાળનું રૂપ છે. SHOUT પાછળ ઈડી લગાવીએ એટલે ભૂતકાળ બને. તેણે કહ્યું, ગંદી માખીઓ ઉડી જાઓ, એમ કહીને તે બરાડ્યો. બટ ધે ડીડન્ટ. પરંતુ માખીઓ ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. કિલ્ડ એ કિલનું ભૂતકાળનું રૂપ છે. તેણે એક જ ઘામાં એક જ ઝાટકે 7 માખીઓને મારી નાખી. He said to himself. 7 માખીઓને મારી નાખી પછી તે મનમાં બોલ્યો. વાવ 7 એટ વન બ્લો. વાહ, એક જ ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. હું ખૂબ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. તેણે એક મોટો બેલ્ટ બનાવડાવ્યો. મેડ એ મેકનું ભૂતકાળનું રૂપ છે. હી રોટ. રોટ એ રાઇટ WRITE રાઇટનું ભૂતકાળનું રૂપ છે. રોટ એટલે લખવું, લખ્યું. રાઇટ એટલે લખવું. હી રોટ 7 એટ વન બ્લો ઓન ઇટ. તેણે જે બેલ્ટ બનાવડાવ્યો હતો તેના ઉપર લખાવ્યું એક જ ઘામાં 7. The king heard about Gopal. heard છે તે હિયર HEAR. હિયર એટલે સાંભળવું, તેનું ભૂતકાળનું રૂપ છે હર્ડ, સાંભળ્યું. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. રાજાએ ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. રાજાએ ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. રાજા પૂછે છે કે તું ખૂબ બહાદુર છોકરો છે. શું તે ખરેખર એક ઘામાં 7ને મારી નાખ્યા? ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. સેડ એ શેનું ભૂતકાળ છે? SAY. તેનું ભૂતકાળ છે સેડ. ગોપાલે કહ્યું, યસ યોર મેજેસ્ટી. મેજેસ્ટી એટલે જે રાજા હોય તેના માટે એક માનવાચક શબ્દ છે. ગોપાલે કહ્યું, હા નામદાર સાહેબ, હા મહારાજ, મેં મારી નાખ્યા છે. ધ કિંગ સેડ. રાજાએ કહ્યું, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. ક્રુઅલ જાયન્ટ્સ. ક્રુઅલ એટલે ઘાતકી, જાયન્ટ્સ એટલે રાક્ષસો. રાજાએ કહ્યું, તને ખબર છે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. તે ટ્રબલ પીપલ. આ રાક્ષસો લોકોને હેરાન કરે છે.
there is no one to catch or kill them. રાજા કહે છે કે આપણા રાજ્યમાં બે ઘાતકી રાક્ષસો છે અને આ રાક્ષસો લોકોને હેરાન કરે છે અને રાક્ષસોને કોઈ પકડી શકે કે મારી શકે તેવું કોઈ નથી. ગોપાલ આસ્કડ. આસ્કનું ભૂતકાળ છે આસ્કડ. આસ્ક એટલે કહેવું. ગોપાલ આસ્ક, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ગોપાલે પૂછ્યું, પહેલાં કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાયડ. રાજાએ જવાબ આપ્યો. રિપ્લાયનું ભૂતકાળ છે રિપ્લાયડ. રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાયડ બટ ધે ફેલ્ડ. ટ્રાયનું ભૂતકાળ છે ટ્રાયડ, ફેલનું છે ફેલ્ડ. રાજાએ કહ્યું, હા ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. તે એક ઘામાં 7 મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. જાયન્ટ્સ એટલે રાક્ષસો. રાજા કહે છે રાક્ષસો તો ફક્ત 2 જ છે અને તે તો એક ઘામાં 7ને મારી નાખ્યા છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. રાજા કહે છે તું તેમને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. રીચ રિવોર્ડ એટલે કે મોટું ઇનામ અથવા તો મોટો પુરસ્કાર. ગોપાલ ન્યૂ. ગોપાલ જાણતો હતો. KNOW નો એટલે જાણવું અને KNEW ન્યૂ એટલે જાણતો હતો અથવા તો જાણ્યું. He was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા માટે સક્ષમ નથી. એબલ એટલે ટુ બી એબલ એટલે સક્ષમ હોવું. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. હાઈ હોપ એટલે કે ઊંચી આશા. ગોપાલ તો જાણતો જ હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા માટે સક્ષમ નથી, પરંતુ રાજા અને લોકોને તેની પાસે એટલે કે ગોપાલ ઉપર મોટી આશા હતી. He thought for a long time. થોટ એટલે વિચાર્યું. ટુ થિંક THINK. થિંક એટલે વિચારવું અને થોટ એટલે વિચાર્યું. He thought for a long time. તેણે લાંબો સમય વિચાર્યું. Then he went out in search of the giants. In search of એટલે ની શોધમાં. તેણે લાંબો સમય વિચાર્યું પછી તે રાક્ષસોની શોધમાં બહાર નીકળી ગયો. He wandered here and there. વેન્ડર્ડ એટલે રખડવું અથવા ભટકવું. વેન્ડર એટલે અને વેન્ડર્ડ એટલે રખડ્યો અથવા ભટક્યો. તે આમ તેમ ખૂબ રખડ્યો. He roamed in the mountains and valleys but he failed. To roam ROAM. To roam એટલે રખડવું અને ભટકવું. ટુ વેન્ડર એટલે પણ રખડવું અને ભટકવું થાય છે. રોમ્ડ એટલે ભૂતકાળ છે રખડ્યો અને ભટક્યો. માઉન્ટેન્સ. માઉન્ટેન એટલે પહાડો અથવા પર્વતો. વેલીઝ એટલે ખીણો. ગોપાલ પર્વતો અને ખીણોમાં ભટક્યો પરંતુ તે નિષ્ફળ ગયો.
After some days, he was going through the forest. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. He saw the giants there. ત્યાં તેણે રાક્ષસોને જોયા. They were under a tree. આ બંને રાક્ષસો એક ઝાડ નીચે હતા. ગોપાલ was scared. ટુ બી સ્કેરડ એટલે ડરી જવું અથવા તો ભયભીત થવું, બી જવું. ગોપાલ ડરી ગયો. He said to himself, તે મનમાં બોલ્યો, Oh, the giants are really huge. Huge એટલે પ્રચંડ, વિશાળ, કદાવર. ગોપાલ ડરી ગયો. તે મનમાં બોલ્યો, અરે રાક્ષસો તો ખરેખર કદાવર છે. They look cruel too. ક્રુઅલ એટલે ઘાતકી. રાક્ષસો કદાવર પણ છે અને તેઓ ઘાતકી પણ દેખાય છે. The task is really tough. ટાસ્ક એટલે કામ, ટફ એટલે કઠિન અથવા મુશ્કેલ. ગોપાલ કે આ રાક્ષસો તો ઘાતકી છે, કામ ખરેખર ખૂબ જ કઠણ છે અથવા આ કામ ખરેખર મુશ્કેલ છે. I can't fight with them. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેણે થોડો સમય વિચાર્યું. I will try. હું પ્રયત્ન કરીશ. He said to himself. તે મનમાં બોલ્યો. ગોપાલે થોડોક સમય વિચાર્યું પછી મનમાં બોલ્યો, હું પ્રયત્ન કરીશ. He threw some stones at them and hid himself behind a tree. THROW થ્રો એટલે ફેંકવું, તેનું ભૂતકાળનું રૂપ છે થ્રુ. THREW થ્રુ એટલે ફેંક્યું. હાઈડ HIDE હાઈડ એટલે સંતાવવું અને હિડ એટલે સંતાઈ ગયો. તેણે કેટલાક પથ્થરો, સ્ટોન એટલે પથ્થરો, પેલા રાક્ષસોની તરફ ફેંક્યા અને ઝાડની પાછળ પોતે સંતાઈ ગયો. One giant get up and asked the other. Get up એટલે ઉઠી જવું ને ગોટ અપ એટલે ઉઠ્યો. ગોટ અપ એ ભૂતકાળનું રૂપ છે. એક રાક્ષસ ઉઠ્યો અને ઉઠ્યો મતલબ કે ઊભો થયો અને બીજાને પૂછ્યું, Did you throw stones at me? એક રાક્ષસે પથ્થર ફેંક્યો બીજાની તરફ તો બીજો હતો તે ઊભો થયો અને પૂછ્યું કે શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? The other replied. બીજાએ જવાબ આપ્યો, ના, મેં પથ્થર ફેંક્યા નથી. You did it. તે પથ્થર ફેંક્યા છે. He shouted. એમ કહીને તે બરાડી ઉઠ્યો. Why did you throw stones at me? તે શા માટે મારી તરફ પથ્થરો ફેંક્યા? The first giant replied. પહેલા રાક્ષસે જવાબ આપ્યો, I did not do anything. મેં કંઈ જ કર્યું નથી. You threw the stones at me. મેં કંઈ કર્યું નથી. તે મારા તરફ પથ્થર ફેંક્યા. They began to fight. BEGIN to begin એટલે શરૂ કરવું અને begin એટલે તેનું begin નું
ભૂતકાળનું રૂપ છે. શરૂ કર્યું. They began to fight. તેમણે લડવાનું ચાલુ કર્યું. They fought fiercely and killed each other. Fought એટલે લડ્યા. ફાઇટ એટલે લડવું અને ફાઉટ એટલે લડ્યા. ફિયર્સલી એટલે ઉગ્રતાથી અથવા તો ખૂબ જ જોશપૂર્વક. બંને રાક્ષસો એકબીજાની સાથે ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 2 હાઉ મેની ડીડ યુ તેમાં ત્રીજી એક્ટિવિટી 7 at 1 બ્લો અહીંયા પૂર્ણ થઈ. થેન્ક યુ.